સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2, 3 અને 4 બંધ થવાના હોય ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેન ડાયવર્ટ કરવાની વાત ચાલી રહી હોય જેના વિરોધમાં સુરત કોંગ્રેસ દ્વારા નાયબ રેલવે પોલીસ અધ્યક્ષને રજૂઆત કરાઈ। ટૂંક સમયમાં સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3, 4 બંધ થવાના છે, જેથી બધી ટ્રેનને ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવશે। અત્યારે ઉધના સ્ટેશનની ટ્રાફિક વ્યવસ્થા ખૂબ જ ચિંતાજનક છે। ટ્રેન ડ્રાઈવર થાય પછી વ્યવસ્થા અત્યારથી પણ ખરાબ થઈ જશે, કેમ કે ઉધના રેલવે સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ ગેટ છે। ભવિષ્યમાં કોઈ મોટી ઘટના સર્જાય તે માટે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતની આગેવાનીમાં સુરત પશ્ચિમ રેલવેના નાયબ પોલીસ અધ્યક્ષને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિના અમે તમામ આગેવાનો સાથે હાલમાં જ સુરત રેલવે સ્ટેશન પર તમામ પ્લેટફોર્મો બંધ કરીને ઉધનાથી તમામ ગાડીઓને દોડાવવાની આ લોકો વિચારી રહ્યા છે। નક્કી થઈ ગયું છે હવે ઉધના પર 15,000 થી 20,000ની પબ્લિકની અવરજવર છે જ એવરી ડે, અને સુરતનો 1,00,000 થી 1,25,000 જેટલી મુસાફરોની જે અવરજવર થશે, આટલી મોટી સંખ્યામાં ત્યાં મુસાફરોની અવરજવર થશે ત્યારે આપ જોઈ શકો છો કે સુરત રેલવે સ્ટેશનની સામે કેટલું મોટું પટાંગણ છે કે જેમાં ટ્રાફિકથી માંડીને તમામ વસ્તુનું આયોજન થઈ શકે છે। અને ઉધનાનું જોઈ લો, આપના ધ્યાનમાં જ હશે ઉધનાની કેટલી સાંકડી ગલી છે, અને એ સાંકડી ગલી અને એના જે વિસ્તારને જોઈએ તો આટલી મોટી સંખ્યામાં જે મુસાફરો જે છે તેની અવરજવર માટેની જે વ્યવસ્થા થવી જોઈએ તે કરવામાં આવી છે કે કેમ, અને એમાં તમે શું આગોતરા વ્યવસ્થા કરી છે કે કેમ? એટલે ત્યાંથી સુરત શહેરથી જે સુરત રેલવે સ્ટેશનથી આખા સુરત શહેરમાં જે બસો જતી હતી તેની વ્યવસ્થા થઈ છે કે કેમ? પછી લોકો મુસાફરો રજડી જાય અને તમામ લૂંટફાટ થાય, એટલે ટ્રાફિકમાં જે બી ટ્રાફિકના રિક્ષાવાળા કે જેને બી પેસેન્જરને લૂંટફાટ થાય તેને રોકવા માટેનું શું આયોજન છે? એટલે આ બધી વસ્તુને ધ્યાન પર લાવવા માટે આજે અમે સુરતના GRPF, રેલવે પોલીસ અને ટ્રાફિક પોલીસ એ બધાનું સંકલન કર્યું છે કે કેમ, અને નહીં કર્યું તો તમારું ધ્યાન દોરીએ છીએ। આ જ બાબતમાં અમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને પણ મળવાના છે કે તમે બસની વ્યવસ્થા કરી છે કે નહીં, જે સુરત રેલવે સ્ટેશનથી બસો જતી હતી મુસાફરોને લઈને, તેના માટે શું આયોજન કર્યું છે, તે ઉધના તરફ ડાયવર્ટ કરી છે કે નહીં? તો આ એટલા માટે કરીએ છીએ કે આ લોકોને કોઈ મુસાફરી કે સામાન્ય જનની ચિંતા નથી। અમે ભૂતકાળમાં પરપ્રાંતિયો માટે જે ટ્રેનની સમસ્યાઓ છે, વર્ષોથી એવું થતું હતું કે 1, 2 માણસ 3 માણસ જેટલા મરી જતા હતા અફરાતફરીમાં। આ વખતે અમે 3 મહિના પહેલાં આમનું ધ્યાન દોરેલું ત્યારે કોઈ પણ કેઝ્યુઅલ્ટી થઈ નહીં, અને મુસાફરોને વ્યવસ્થા કરી, અને વારંવાર એટલે આ તો જે ઊંઘતી સરકાર છે, ઊંઘતું તંત્ર છે, એને જાગૃત રાખવા માટેનું અમારું એક આગોતરું આયોજન છે, અને અમે આજે આવેદનપત્ર આપ્યું છે, અને એમાં એમનું ધ્યાન દોર્યું છે કે તમે આ બાબતમાં શું પગલાં લીધા, અને લીધા હોય તો અમને જણાવો, અને નહીં લીધા હોય તો જાગો, એ બાબતની રજૂઆત કરવા આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।